मॉर्निंग विद्यार्थी मित्रों। सब्जेक्ट है ओसीएम, स्टैंडर्ड है 11 गुजराती मीडियम। चैप्टर नंबर 6 चाली रह्यु छे धंधाकीय व्यवस्थाना स्वरूपो। बराबर एनी अंदर आपणे शुं जोई रह्या छे तो के पहला आपणे सहकारी मंडળી जोई, त्यार पछी संयुक्त हिस्सावाળી कंपनी। एनी अंदर संयुक्त हिस्सावाળી कंपनी में आपणे लक्षणों जोया, फायदाओ जोया અને મર્યાદાઓ જોઈ। આજે આપણે જોવાનું છે કંપનીના પ્રકારો। કંપની કેટલા પ્રકારની હોય છે? કંપની ખાલી એવું નથી હોતું કે કંપનીના અલગ અલગ પ્રકાર હોય છે, બરાબર? કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની, સભ્યો દ્વારા વર્ચસ્વની દ્રષ્ટિએ નોંધણીના સ્થાનના દ્રષ્ટિએ એ રીતે અલગ અલગ એના પ્રકાર પડે છે। તો આજે આપણે એના પ્રકાર જોવાના છે, એટલા માટે મેં એક આ કોષ્ટક જ તમને ડાયરેક્ટ લઈ લીધું છે જેથી તમે વધારે સમજૂતી એક સાથે મેળવી શકો। જે પેલું જો પોઈન્ટ વાઇઝ બોર્ડ પર એટલું બધું સમાવી શકતી નથી, બરાબર? તો બુકમાં તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય, સમજી શકો એટલા માટે મેં લીધું છે। આજે આપણે વધારે કશું પણ નહીં જોઈએ, ખાલી એટલું જોઈશું કે કંપનીના પ્રકારો કઈ રીતે વર્ગીકરણ કરેલું છે એ જ જોઈશું। અને આવતા જે નેક્સ્ટ લેક્ચર હશે એ લેક્ચરની અંદર આપણે એની સમજૂતી મેળવીશું, બરાબર? તો પહેલાં આપણે જોઈએ કંપનીના પ્રકારો। કેટલા પ્રકાર છે? કંપનીના મૂળભૂત 4 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 1, 2, 3 એન્ડ 4, બરાબર? પહેલું કયું છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। શું છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। અહીંયા તમારો શબ્દ શું છે? ખાસ। એટલે એના પછી તમારે સમજી જવાનું કે કોઈ ખાસ અથવા તો કોઈ એક હેતુ માટે જે અસ્તિત્વમાં જે કંપની આવી હોય તો તેને શું કહેવામાં આવે છે? ખાસ કાયદા હેઠળ અસ્તિત્વમાં આવતી કંપની। જેમ કે સંસદ વિધાનસભા દ્વારા ખાસ કોઈ કામ માટે અસ્તિત્વમાં આવેલી હોય તો તેને શું કહેવામાં આવે છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC, એ બધી કંપની કેવી છે? તો કે સંસદ અને વિધાનસભાએ એક અલગ કાયદા દ્વારા તેમને અસ્તિત્વ આપવામાં આવ્યું છે। જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ગવર્મેન્ટ દ્વારા કાયદા દ્વારા એને શું કરવામાં અસ્તિત્વમાં લાવેલી છે। કેમ કે રિઝર્વ બેંકમાં આપણા નાણાં બહાર પડે છે, ચલણ બહાર પડે છે, આપણે દેશની બધી જ બેંકોનું તે મેનેજમેન્ટ કરે છે, બધા નિયમો ફોલો કરાવે છે, બરાબર? એટલે કે એવી એક ખાસ બેંક અસ્તિત્વમાં આવતી કંપની કઈ છે? એક તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ બીજી કઈ છે? લાઈફ ઇન્સ્યોરન્સ LIC દ્વારા વીમા કંપની દ્વારા ઘણા બધા લોકો તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પોતાનો વીમો લે છે, બરાબર? એટલે એ પણ એક સંસદ અને વિધાનસભા દ્વારા ખાસ કાયદા હેઠળ જે પણ કંપની અસ્તિત્વમાં આવેલી હોય તેને શું કહેવામાં આવે છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। અહીંયા તમે ઉદાહરણ તરીકે લખી શકો છો RBI એન્ડ LIC, બરાબર? LIC અને RBI ને સ્પેશિયલ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં લાવેલી કંપની છે। બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ। બીજો કંપનીનો પ્રકાર કયો છે? તો અહીંયા તમારે કયો શબ્દ યાદ રાખવાનું છે? તો કે સભ્ય સંખ્યા। જે રીતે સભ્યોની સંખ્યા હોય એ રીતે કંપનીના પ્રકાર પડે અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર કહેવાય। તો એની અંદર સબ પોઈન્ટ છે। શું છે? સબ પોઈન્ટ છે, એટલે કે બી ની અંદર છે આ, બરાબર? શું છે? બી ની અંદર પહેલું છે જાહેર કંપની, ખાનગી કંપની, એક વ્યક્તિની કંપની। કેવી રીતે છે? જાહેર કંપની, ખાનગી કંપની ને એક વ્યક્તિની કંપની। તો કે જાહેર કંપની શું છે? તો કે જે ગવર્મેન્ટ દ્વારા જે કંપની ચાલતી હોય, જે પબ્લિક માટે જે કંપની ગવર્મેન્ટે ચાલુ કરી હોય તો તેને શું કહેવામાં આવે છે? જાહેર કંપની એટલે કે પબ્લિક કંપની। એની અંદર બધું વહીવટ કોણ કરે છે? સરકાર કરે છે। એમાં ઓછામાં ઓછા 7 સભ્યોની સંખ્યા હોવી જરૂરી છે। 7 સભ્યોથી જાહેર કંપની કોઈ પણ શરૂ કરે છે અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો તેમાં હોઈ શકે છે। કેટલા? ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી, ગમે તેટલા સભ્યો તેમાં જોડાઈ શકે છે। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા હોય છે? ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 જણથી કંપની શરૂ કરવામાં આવે છે અને વધુમાં વધુ 200 જણની સંખ્યા ખાનગી કંપનીમાં હોય, બરાબર? એનાથી વધારે એમાં સભ્યો બની શકતા નથી। ખાનગી કંપનીમાં જે શેર બહાર પાડવામાં આવે છે તે જાહેર જનતા માટે બહાર પાડવામાં આવતા નથી। જે
ડિબેન્ચર છે, શેર છે, તે જાહેર જનતા માટે બહાર પાડવામાં આવતા નથી. જ્યારે જાહેર કંપનીમાં ડિબેન્ચર, શેર બધું જાહેર જનતા માટે બહાર પાડવામાં આવે છે. હવે ત્રીજું છે એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપની કોને કહીશું કે કાયદા હેઠળ એક જ વ્યક્તિના નામે કંપની નોંધાયેલી હોય, એનો સંચાલક પણ એ જ હોય, તેને શું કહેવામાં આવે છે? એક વ્યક્તિની કંપની કહેવામાં આવે છે. આ જો આપણે શોર્ટમાં સમજીએ છીએ. હજુ આપણે આગળના લેક્ચરમાં, જે નેક્સ્ટ લેક્ચર આવશે, એના આપણે જે રીતે બુકમાં આખું સમજાયેલું છે તે રીતે આપણે ડિટેલ વાઇઝ સમજીશું. અત્યારે ખાલી તમારી સમજૂતી માટે કોષ્ટક સમજાવું છું, બરાબર. હવે આપણે જોઈએ કે જાહેર કંપનીની અંદર પણ સબ પોઈન્ટ છે, બરાબર. મેઇન મારે બુકમાં લેવાનું એનું આજનું કારણ જે હતું કે આપણે આ રીતે બધું બોર્ડ પર, એટલે નાના બોર્ડ પર બધું લગાવી શકતા નથી, એટલે તમને એમાં ક્લિયરિટી આવી જાય એટલા માટે મેં આ રીતે સમજાવું છું. જાહેર કંપનીની અંદર પણ સબ પોઈન્ટ છે. સભ્ય સંખ્યાની અંદર આ સબ પોઈન્ટ છે અને જાહેર કંપનીની અંદર પણ સબ પોઈન્ટ છે. તો અહીંયા જોઈએ પહેલું શું છે? શેર મૂડી મર્યાદિત જવાબદારી કંપની, એટલે કે શેર મૂડી સુધી જ મર્યાદિત હોય એવી જવાબદારીવાળી કંપની. પછી શું છે? બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાંહેધરીવાળી કંપનીમાં શું હશે કે જેટલી બાંહેધરીની રકમ આપેલી હોય, જ્યારે કંપની બંધ કરવામાં આવે, ફડચામાં જાય, ત્યારે ખાલી બાંહેધરીની જે રકમ આપેલી હોય ત્યાં સુધીની જ મર્યાદિત જવાબદારી હોય, તેને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. અને આ કંપનીની પાછળ લિમિટેડ શબ્દ લાગેલો હોય છે. ત્રીજું છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અમર્યાદિત જવાબદારી કંપની કોને કહેવામાં આવે? કે આ શેર મૂડી મર્યાદિત કેવી છે કે જે શેર હોલ્ડરે પોતાની મૂડી સુધી જ મર્યાદિત જવાબદારી હોય. મેં 10,000ના શેર લીધા છે તો મારા કંપની ભરે ને કરોડોનું નુકસાન કરે, પણ એમાં ખાલી મારા 10,000 રૂપિયા જશે, બીજી કોઈ જવાબદારી મારી રહેશે નહીં. એવી રીતે અહીંયા આગળ બીજામાં શું છે તો કે બાંહેધરીની જે રકમ ભરી હોય એ જ રકમ જાય, બીજું ગમે તેટલું નુકસાન થાય એ કોઈ પણ સભ્ય એને ભરવા માટે જવાબદાર હોતો નથી. આ બાંહેધરીની કંપનીમાં એવું હોય. અને ત્રીજી કઈ છે? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એની અંદર કોઈ જવાબદારી મર્યાદિત હોતી નથી. તમારી ખોટ જાય, કંપનીને ખોટ જાય તો તમારી જે મૂડી હોય એ તો જાય, પ્લસ તમારી અંગત મિલકતોમાંથી એનું વેચાણ કરીને તમારી ખોટ ભરપાઈ કરવી પડે. એ કંપનીને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવામાં આવે છે. એટલે જાહેર કંપનીમાં 3 યાદ રાખવાની. એક તો શેર મૂડી સુધી મર્યાદિત જવાબદારી કંપની, બાંહેધરી સુધી મર્યાદિત, અને છેલ્લે છે અમર્યાદિત, એટલે કે કંપની ગમે તેટલી ખોટ કરે છતાં પણ તમારી અંગતો મિલકત વેચીને પણ એ ભરપાઈ કરવી પડે. હવે આપણે ખાનગી કંપનીની એ જોઈએ, સબ પોઈન્ટ જોઈએ. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી સેમ જ અહીંયા છે, બરાબર. કે ખાનગી કંપનીએ જે શેર બહાર પાડ્યા હોય એ શેરની જે મૂડી હોય ત્યાં સુધી જ જવાબદારી હોય તો તેને શેર મૂડી સુધી મર્યાદિત. બાંહેધરીમાં પણ એવું છે કે બાંહેધરીની જે રકમ આપેલી હોય એ બાંહેધરીની રકમ સુધી જ મર્યાદિત હોય, તેને મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની, એમાં પણ એવું જ રહેશે કે તમારી જવાબદારી એટલી બધી હોય છે કે જો કંપનીને નુકસાન જાય તો તમારે પોતાની અંગત મિલકત વેચીને પણ જવાબદારીની ભરપાઈ કરવી પડે છે, દેવાની ભરપાઈ કરવી પડે છે. અને એક વ્યક્તિની કંપનીની અંદર કોઈ સબ પોઈન્ટ છે નહીં, બરાબર. હવે પાછા આપણે આવીએ કંપનીના પ્રકાર પર. પહેલું જોયું ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, બીજું જોયું સભ્યની સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજું જોઈએ વર્ચસ્વની દ્રષ્ટિએ. આ શું છે? કંપનીનો પ્રકાર છે, બરાબર. હવે એની અંદર આપણે શું જોઈએ? સબ પોઈન્ટ જોઈએ. સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. એની અંદર પણ 3 સબ પોઈન્ટ પડે છે. પહેલું છે સરકારી કંપની. સરકારી કંપની એટલે તમને ખબર જ હોય કે સરકારી કંપની એટલે કે જેની અંદર 51%થી વધુ હિસ્સો કે શેર 51%થી વધુ હિસ્સો સરકાર પાસે હોય તો તેને સહકારી કંપની કહેવામાં આવે છે. સરકારી કંપની કહેવામાં આવે છે, જેમ કે MTNL, બરાબર, BHNL, એ જે હોય છે એ બધી કઈ છે તો કે સરકારી કંપનીઓ છે. એમાં બધો જ વહીવટ કોનો થતો હોય છે? સરકારી કંપની દ્વારા બધો વહીવટ થતો હોય છે. કેમ કે 51%થી વધુ હિસ્સો સરકારનો હોય છે, જેથી તેને સરકારી કંપનીઓ કહેવામાં આવે છે. પછી છે શાસક કંપની. હવે બે લોકો છે, એમાંથી જેણે વધારે
શેર ખરીદ્યા હોય કે જેની વધારે મૂડી હોય એ કંપની શું ગણાશે? શાસક કંપની ગણાશે. ધારો કે ખાનગી કંપની અને જાહેર કંપની બંને ભેગા થઈને ધંધો કરે છે, બરાબર, કંપની સ્થાપી છે, તો એ કંપનીની અંદર જો ખાનગી કંપની પાસે 51% શેર હોય તો શાસક કંપની કોણ ગણાશે? ખાનગી કંપની. એટલે કે નિર્ણયો પણ ખાનગી કંપની લેશે, એનો અમલ પણ ખાનગી કંપની કરશે અને જે પણ બધી જવાબદારીઓ કરવાની હશે પૂરી એ ખાનગી કંપની કરશે. એટલે કે જેની પાસે વધુ હિસ્સો હોય, બરાબર, એને શાસક કંપની કહેવાશે. પછી છે ગૌણ કંપની. તો ગૌણ કંપનીમાં પણ એવું જ છે કે જે શાસક કંપની હશે તેને ગૌણ કંપની કહેવામાં આવશે. જેની પાસે વધુ હિસ્સો હશે તે વહીવટ કરશે, તે શાસન કરશે, બરાબર, એટલે તેને શાસક કંપની ને ગૌણ કંપની કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે કંપનીના પ્રકારમાં ચોથું જોઈએ, નોંધણીના સ્થાનેના દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ તો એમાં બે પ્રકાર પડે છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. હવે નામ પરથી જ તમને ખબર પડી જશે કે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એટલે કે ભારતના કાયદા નિયમો મુજબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થઈ હોય, બરાબર, ભારતીય કાયદા મુજબ, ભારતીય કંપની ધારા મુજબ ભારતના જે પણ નિયમો, ધારાઓ છે, જોગવાઈઓ છે, બધાના હેઠળ નોંધણી થઈ હોય એવી કંપનીને ભારતીય કંપની કહેવામાં આવે છે. જ્યારે વિદેશી કંપની આપણે કોને કહીશું? તો કે વિદેશી કંપની એટલે કે જે બીજા દેશની કંપની આપણા દેશમાં સ્થાપેલી હોય પણ એના નીતિ નિયમો બધું વિદેશ જ્યાંની હોય કંપની ત્યાંના હોય તો તેને વિદેશી કંપની કહેવામાં આવશે. એટલે અહીંયા ભારતની જે કંપની નિયમો ફોલો થતા હોય, કાયદાકીય જોગવાઈઓ નિયમો બધું, એને ભારતીય કંપની કહેવાય અને જેમાં વિદેશના બધા નિયમો કાયદાઓ ફોલો થતા હોય તો તેને વિદેશી કંપની કહેવામાં આવે છે, બરાબર. તો આજે આપણે શું જોયું? કંપનીના પ્રકારો. કંપનીના પ્રકારોમાં 4 પ્રકાર પડે છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્યોની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. એની અંદર પણ સબ પોઈન્ટ છે. એ પહેલી જે છે એની અંદર કોઈ સબ પોઈન્ટ નથી. બીજો જે પ્રકાર છે તેની અંદર સબ પોઈન્ટ 3 પડે છે, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની, બરાબર. વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને ડી, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે, ભારતીય કંપની ને વિદેશી કંપની. આ તમારા માટે બહુ ઇઝી છે. આ જે મેં કોષ્ટક એટલા માટે સમજાવ્યો તમને બુકની અંદર કે આ જો આપણે જે રીતે બુકમાં તમને આપેલું છે આ રીતે તો તમને જલ્દી સમજ ના પડે, કેમ કે એક પોઈન્ટની અંદર કયો પોઈન્ટ છે, સબ પોઈન્ટની અંદર સબ પોઈન્ટ જુઓ અહીંયા આગળ તમે સભ્યની દ્રષ્ટિએ, પછી પાછું ડાયરેક્ટ જાહેર કંપની અને પછી એની અંદરના 3 પોઈન્ટ, બરાબર. એટલે મે બી તમને કન્ફ્યુઝન થઈ શકે, એટલા માટે મેં આ રીતે લીધું કે જેથી તમને પહેલાં ક્લિયર થઈ જાય કે કોનો સબ પોઈન્ટ ક્યાં છે, બરાબર. અને ત્યાર પછી જો તમને સમજવાનું હોય તો એ તમારા માટે ઇઝી રહેશે, બરાબર. જાહેર કંપની અને ખાનગી કંપનીના સબ પોઈન્ટ સરખા જ છે, એમાં કશું એટલું બધું અલગ રહેશે નહીં, થોડુંક એનું અલગ પડશે, બરાબર. તો હવે આપણે જે આપણો નેક્સ્ટ લેક્ચર હશે તેની અંદર આપણે કંપનીના પ્રકારની વિગતવાર ચર્ચા કરીશું. આ બધા જેટલા પ્રકાર છે એ આપણે એની ઉપર છેલ્લી સમજૂતી મેળવી ચૂક્યા છે અને હવે જ્યારે પણ આપણે નવો લેક્ચર હશે તેની અંદર આપણે ડિટેલ વાઇઝ તેની સમજૂતી મેળવીશું.